નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હાલ આપણે ઉંડાચથી આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે, ઉંડાચ કાવેરી નદી કિનારે આવેલો એવો ભાગ જ્યાં 23 તારીખે પાણી ભરાયા હતા અને ઘરોમાં પાણી ભરાવાથી લોકોનું અનાજ પણ બગડી ગયું હતું। તેવા સમયે હાલ જે રાહતની કીટ એક સેવા સ્વરૂપે આપવા માટે અહીં બિલ્લીમોરાના માસીબા પરિવારના સભ્યો આવ્યા છે। તો આપણે જોઈશું તેમના દ્વારા હાલ જે રાહત કીટ અહીં આપી રહ્યા છે। હાલ અહીં રાહત કીટ વેચવામાં આવી રહી છે, જેથી લોકોને મદદરૂપ થાય। આગાહીની પણ હાલ નવસારી જિલ્લા કલેક્ટર તરફથી સૂચનાઓ આપી દેવામાં આવી છે। તેવામાં એક દિવસ અગાઉ આ રાહત કીટ તેમની પાસે પહોંચશે તો ભલે પાછી જો પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો પણ આ રાહત કીટ લઈને એ લોકો કોઈ ઊંચી જગ્યાએ સ્થળાંતર કરે તો એક દિવસ કે એક રાત્રિ માટે જો પૂર ભરાય તો ત્યાં અમને ખાવાની કોઈ સગવડ મળતી રહે। તો હાલ આપણે તેમના પાસેથી જાણીએ વધારે। આ જે રાહત કીટ તમે આપી રહ્યા છો, તો તમે જે પણ વિસ્તારમાં આપ્યો છે તો તેના વિશે તમે શું જણાવો? અત્યારે હાલ વરસાદના પાણીના પૂરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। એક વખત તો રેલ આવી ગઈ છે અને બીજી વખત બી આવવાની સંભાવના છે। તો હવે સમાજની દ્રષ્ટિએ અમે પણ, અમારો પરિવાર પણ સમાજને કંઈ લાભ થાય અને અમારી જેટલી યથાશક્તિ થાય તેટલું અમે આ દાન કરવા માટે આવ્યા છે, જેમને ખૂબ જરૂરિયાત છે। અગાડી બી નીચાણવાળા વિસ્તારમાં પાછી રેલ આવી જાય તો એમને આ કીટની અમારાથી થાય તેટલી અમે સહાય કરી છે। હું બિલીમોરા સુમન માસી, મારા પૂરા પરિવાર, વૈશાલી માસી, અમે બધા પરિવાર તરફથી જ્યાં જ્યાં જરૂરમંદ છે, જ્યાં જ્યાં પાણી ભરાણા છે ત્યાં અમારી યથાશક્તિ પ્રમાણે અમે દાન કરી રહ્યા છીએ। બોલો બહુચર બધા જ ગ્રુપો અને મંડળો દ્વારા આ જે રાહત કીટનું કાર્ય વિસ્તાર પ્રમાણે ચાલી રહ્યું છે અને આ જે વિસ્તાર પ્રમાણે જે કાર્ય ચાલી રહ્યા છે તેમાં સેવા અને સહયોગ આજે મળી રહ્યો છે લોકોને, તે બહુ જ મહત્વની વસ્તુ બની જાય છે। અને હાલ જોતા રહો ગુજરાત સિક્યોર ન્યૂઝ।